टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ટિકિટમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે। ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેનના ચેકિંગમાં આખી ઘટના બહાર આવી છે। કોન્ટ્રાક્ટરો દ્વારા જ એસએમસીને નુકસાન પહોંચાડાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે। મુસાફરોએ પૈસા આપ્યા છતાં ટિકિટ ન આપી હોવાનો ખુલાસો। પાંડેસરા વિસ્તારમાં જ્યાં બસમાં સવાર તમામ મુસાફરો ટિકિટ વગર મળ્યા। બસના કંડક્ટરને બ્લેકલિસ્ટ કરી આકાર એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો। અગાઉ પણ કોન્ટ્રાક્ટરની ફરિયાદ કર્યાનો ચેરમેને દાવો કર્યો છે। આ બસની અંદર આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને સાઈડ જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપી હતી। તો મશીન ખરાબ છે। વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચહેરે ચેકઅપ કરાવ્યું, ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું। તો આવી રીતે આ કંડક્ટરો જે ચોરી કરી રહ્યા છે, અગાઉ પણ આકાર અને સુકાની એની સામે અમે કાર્યવાહી કરવા માટે અગાઉ પણ અમે જાણકારી આપી હતી। સુરતમાં મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસમાં ટિકિટ નહીં આપી મુસાફરોને બેસાડાતા હોવાની ફરિયાદ પહેલાં પણ ઉઠી ચૂકી છે। ત્યારે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને વિજિલન્સની ટીમને સાથે રાખીને તપાસ કરી હતી, પણ તેમનું કહેવું છે કે તેઓ જે રૂટ પર તપાસ કરવાના હતા તે રૂટ પર પહેલાં જ એજન્સીના મેનેજરે મેસેજ પાસ કરીને કંડક્ટરને સતર્ક કરી દીધા હતા। આ વાત ધ્યાને આવતા અન્ય રૂટની બસમાં તપાસ કરવામાં આવી હતી। જે બસની ચેકિંગમાં અમે જ્યારે નીકળ્યા હતા તે દરમિયાન અમે ત્યાં જે તપાસ હાથ ધરી હતી તે સમયે સુકાની જે અમારી પાસે કંડક્ટરની એજન્સી છે, આ એજન્સીનો એક મેનેજર મહેન્દ્ર કરીને એને એક મેસેજ વાયરલ કર્યો અન્ય ગ્રુપોમાં અને અલગ અલગ રૂટમાં, અને ચેરમેન અને વિજિલન્સની ટીમ ચેકિંગમાં ઉતરી છે। તમામ સાવધાન થઈ જાઓ। તો અમને જ્યારે મેસેજ મળ્યો ભાઈ આ લોકોને મેસેજ એને વાયરલ કર્યો છે, અમે સ્થળ ચેન્જ કરીને પાંડેસરાના પિયુષ પોઈન્ટ પર અમે ઊભા રહ્યા। પાંડેસરા રૂટ પર 205ની બસમાં ચેકિંગ કરાતા 60 મુસાફરો ટિકિટ વગર હોવાનો ખુલાસો થયો હતો, અને સાથે જ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો પણ પર્દાફાશ થયો। હાલ તો મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવાના આદેશ અપાયા છે। પોલીસ કેસ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે।